માળિયા હાટીનાના માતરવાણીયા ગામે 50 વર્ષ કરતા વધારે સમયથી બનેલ પાણીના ટાંકાની હાલત જર્જરિત હોય આસપાસના રહીશો ભયના ઓથાર નીચે રહેતા હોય જેથી આ જર્જરિત ટાંકાને તોડી પાડવા ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરેલી પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા અંતે ગઈકાલથી ગ્રામ પંચાયત દ્વારા આ જોખમી પાણીના ટાંકાને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અત્યંત જર્જરિત ટાંકાને તોડી પાડવાની કાર્યવાહી શરૂ થતા ગ્રામજનો તથા આસપાસના રહીશોએ હાશકારો અનુભવે છે। હું માતરવાણીયા ગામના ઉપસરપંચ। અમારા ગામની અંદર આજથી 50 થી 60 વર્ષ પહેલાં બનેલો ટાંકો ખૂબ જર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલેશન કરવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરતાં કોઈ વસ્તુ ધ્યાને લીધેલ નથી। પછી આજુબાજુના પડોશની વારંવાર અરજીને ધ્યાનમાં લઈ જીવનું જોખમ હોવાથી જે જર્જરિત થયેલ ટાંકાનું આજરોજ અમે ગ્રામ પંચાયત વતી એનું ડિમોલેશન કરીએ છીએ, જેની સર્વે નોંધ લેવી।